જય મુરલીધર ડાયરાને પાછા મોજીલા ડાયરાને એક નાનકડી વાત કરવી. ગામનું ગામ અને ગામમાં એક ગામધણી બધાના ન્યાય કરે. અને એ ગામનો એક યુવાન કાશી ભણ્યો અને વિદ્વાન થઈ ગયો અને આવીને ગામડે રહેવા માંડવાનો. એક દી હવારનો પોર અને ઉગવની દિશામાં એ નદી હાલી જતી હતી. નદીના કેળામાંના પાણીમાં યુવાન ગયો અને હાથમાં પાણી લઈને સૂરજ ભગવાન આમ પાણીની અર્ચના કરી અને શ્લોક બોલ્યા. એ ભાઈ કાશી ભણ્યો હતો યુવાનો કે સૂરજ સમાન તેજ નહીં, સ્ત્રી સમાન હેત નહીં, નદી સમાન જળ નહીં, બાંધવ સમાન બળ નહીં. અને માલધારી નિવાન બરોબર અહીંયાથી કેટલા બકરા લઈને નીકળો ને એક બકરી આમ જુદી પડી ગઈ એટલે એને હાકોટો કર્યો, ગાય બકરી પાછી વાર. એ તારા યુવાનના સલોકના શબ્દ ભાંગું, તારા ટાંટિયા ભાંગું, બકરી પાછી વળી ગઈ. બીજો દી હવારનો પોર પાછો એ જ ટાઈમે આ યુવાન ગયો ને પાછો શ્લોક બોલ્યો ને પાછા આવ્યો એટલે બકરીને પડકારો કર્યો, બકરી પાછી વળી ગઈ. તો યુવાને ગામધણીને ફરિયાદ કરી કે માલધારી નિવાન મારી આવી બનાવટ કરે, મસ્તી કરે. તો ગામધણી કે હું માણસો ફેરા મોકલું, જોઈ લઈએ, જો આવું કરતો હોય તો આપણે એને ઠપકો દેતા તને ન્યાય આપી. અને પાછા બે માણસો ફેરા મોકલ્યા ને પાછા તો યુવાન નદીમાં કેળામાંના પાણી ગયું ને પાછા બોલ્યા કે સૂરજ સમાન તેજ નહીં, સ્ત્રી સમાન હેત નહીં, નદી સમાન જળ નહીં, અને બાંધવ સમાન બળ નહીં. પાછા માલધારી નિવાન આકલો કર્યો બકરીને, બકરી પાછી વાર તો તારા ટાંટિયા ભાંગું, તારા સલોકના શબ્દ ભાંગું. તો ઓલા ગામધણીને આવીને માણસો કે સાચી વાત છે, આના આ યુવાન આવી માલધારી નિવાન આ યુવાનની બનાવટ કરી, બોલાવો કે માલધારી નિવાન. માલધારી નિવાન આવ્યો કે એની બનાવટ કરે છે. આ કાશી ભણી એવા વિદ્વાન છે યુવાન. અને ત્યાં એ માલધારી યુવાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ગામધણી એ અમારા મહારાજા આ સલોક જ ખોટા બોલે. કાશી ભણીને સલોક ખોટા બોલે તો કે આ બોલાવો કે સલોકના શબ્દ એને બોલાવો. પેલો શું સલોકનો શબ્દ બોલે? તો યુવાન બોલ્યો વિદ્વાન કે સૂરજ સમાન તેજ નહીં. તે માલધારીને યુવાન કે સૂરજ સમાન તેજ નહીં, આંખ સમાન તેજ નહીં. સુરદાસજીઓને કદાચ 12 સૂરજ કહે તો દેખાય? પકડો કાન પકડાય યુવાનને. બીજો કે શબ્દ બોલાવો. તે બીજો શબ્દ આ યુવાન બોલે કાશી ભણેલો કે સ્ત્રી સમાન હેત નહીં. તે માલધારીને યુવાન કે સ્ત્રી સમાન હેત નહીં, માં સમાન હેત નહીં. સ્ત્રી માં જેટલો હેત ન કરે. બોલાવો ત્રીજો શબ્દ શ્લોકનો. અને ત્રીજો શબ્દ એ શ્લોકનો બોલ્યો કે નદી સમાન જળ નહીં. તે માલધારી નિવાન કે નદી સમાન જળ નહીં, મેઘ સમાન જળ નહીં. તો કે આ મેઘ સમાન જળ નહીં, મેઘ જ ન આવે, વરસાદ જ ન આવે, નદીમાં હું પાણી આવે કે? અને ચોથો શબ્દ બોલાવો. ચોથો શબ્દ એ વિદ્વાન બોલે કે બાંધવ સમાન બળ નહીં. કે બાંધવ સમાન બળ નહીં, આતમ સમાન બળ નહીં. તમે 4 ભાઈ હોય, એક વડોદરા રહેતો હોય, એક રાજકોટ રહેતો હોય, એક સુરેન્દ્રનગર રહેતો હોય, અને હળવદ માથાકૂટ થાય ચોથા ભાઈને તો કંઈથી ઓલો સુરેન્દ્રનગરથી આવે, કંઈ રાજકોટથી આવે, કંઈ વડોદરાથી આવે. કાંઈક આતમ બળ હોય તો કાંઈક માર્ગ કાઢી શકે ને. એટલે આતમ સમાન બળ નહીં. જય મુરલીધર.